નાઉન, પ્રોનાઉન, ઇન્ટરજેક્શન, કંજક્શન, વર્બ, એડવર્બ, એડજેક્ટિવ, કંજક્શન, આ બધા શબ્દો જે છે ને એ પાર્ટ્સ ઓફ સ્પીચ છે. પણ બધામાં હાલું કન્ફ્યુઝન થાય છે. હું અલગ અલગ શબ્દોનો કોઈ અર્થ ભેગો નથી થતો. આજનો સેશન અટેન્ડ કર્યા પછી આ દરેક શબ્દમાં શું ભેદ છે તમે પારખી શકશો. આજનો સેશન અટેન્ડ કર્યા પછી કોઈ પણ વાક્ય વિશ્વનું તમારી સામે આવી જશે, તમે એ વાક્યનો એ શબ્દ શું બતાવે છે એ કહી શકશો કે ભાઈ આમાં સ્માર્ટ શું છે, સ્ટુડન્ટ શું છે, લર્નિંગ શું છે, અન્ડરસ્ટુડ શું, કયો શબ્દ દેખાડે એ કહી શકશો. શરૂ કરીએ છીએ આજનો ડાયરો ઓફિશિયલી. આજના સેશનમાં પૂરું ફોકસ રાખજો, કેમ કે આજના સેશનમાં ઘણી બધી વસ્તુ છે તમે બહુ ઓછી મિનિટની અંદર શીખવા જઈ રહ્યા છો. પાર્ટ્સ ઓફ સ્પીચ નો નોર્મલી મતલબ શું થાય? કોઈ પણ એક વાક્ય આપણી સામે આવે, એ વાક્યમાં આ સ્માર્ટ નામનો શબ્દ છે એ શું છે? મતલબ કે એ જે શબ્દ છે એ નાઉન છે, પ્રોનાઉન છે, એડજેક્ટિવ છે, વર્બ છે, એડવર્બ, પ્રિપોઝિશન, કંજક્શન કે પછી ઇન્ટરજેક્શન છે. આમાં રાઘવ શું છે, આમાં પેશન્ટલી શું છે, આમાં અંડર શું છે, ટ્રી શું છે, લર્નિંગ શું છે, આ દરેક વસ્તુ આપણે સમજીએ સ્ટેપ બાય સ્ટેપ. પહેલા આપણે ગુજરાતી સમજીએ કે ભાઈ નાઉન નું ગુજરાતી નામ અથવા તો સંજ્ઞા એવું થાય. એનો મતલબ શું? આ વિશ્વમાં રહેલી કોઈ પણ વસ્તુ કે જે નામ છે એ બધા નાઉન છે. જેમ કે અનિરુદ્ધ સર નાઉન છે, મારા ભાઈબંધ રાઘવ નાઉન છે, ઇન ભાઈબંધ ભૂરો નાઉન છે, પેન નાઉન છે, બોર્ડ નાઉન છે. દરેક વસ્તુ કે જેને નામ છે એ બધા નાઉન છે. ખુદ નાઉન, આજે લખ્યું ને નાઉન, ખુદ નાઉન, એને એનું નામ છે તો કે હા સાહેબ નાઉન એનું નામ છે કે નાઉન, નાઉન એ નાઉન છે. સમજાય? પછી આ પ્રોનાઉન એટલે શું? તો કે ભાઈ પ્રોનાઉન નો મતલબ થાય સર્વનામ. મજા આવે એવો ટોપિક છે ભાઈ. સર્વનામ એટલે શું? તો કે નામને બદલે વપરાતો શબ્દ. આ બહુ બધી વાર સાંભળેલું છે. રાઘવ, એને રાઘવ નો કેવો હોય તો બીજું શું કહેવાય? ભૂરિયો. ના એમ નહીં. હા પણ જો હકીકતમાં તમે ભૂરિયો કહો ને તો એ રાઘવને બદલે તમે શબ્દ વાપર્યો ભૂરિયો, તો ભૂરિયો એ રાઘવનું સર્વનામ છે, એ પ્રોનાઉન છે. આપણે એને હી પણ કહીએ કે મતલબ કે હી નહીં. રાઘવ છોકરો છે એટલે આપણે હી કહી શકીએ. તો જે હી, શી, ઇટ, આઈ, યુ, ધે આ બધા પણ સર્વનામ છે. મતલબ કોઈ વ્યક્તિનું નામ લઈને આપણે નથી બોલાવવું, આપણે એને હી કેવું, શી કેવું, તો આ બધા સર્વનામ છે. ઘણા બધા લોકો હોય તો આપણે એમ ન કહેવાય કે અમે તમારું સ્વાગત કરીએ, આવું બોલાય કે વી આર વેલકમિંગ યુ, અમે તમારું સ્વાગત કરીએ છીએ, વી વેલકમ યુ. પણ એવું ન બોલાય કે અમે રમેશભાઈ, કાંતાબેન, મંજુબેન, પ્રકાશભાઈ, ભૂરા, રાગ, આ ભાઈ એક એકના નામ થોડા બોલાય કે ભાઈ અમે તમારું બધાને સ્વાગત એમ કરીએ છીએ. સમજો? તો સર્વનામ એટલે સીધું કોઈના માટે નામ નહીં પણ એને બદલે વાપરો આપણે શબ્દ ઈવડો એ શબ્દ. એડજેક્ટિવ નો મતલબ થાય વિશેષણ. એડજેક્ટિવ એટલે શું થાય? વિશેષણ. મતલબ આપેલા વાક્યમાં રહેલો એવો શબ્દ કે જે નામ અથવા સર્વનામની વિશેષતા દેખાડે છે એને એડજેક્ટિવ એટલે કે વિશેષણ કહેવાય. એક્ઝામ્પલ થી ને સમજાવું. હું એમ કહું કે હી ઇઝ સ્માર્ટ સ્ટુડન્ટ, હી ઇઝ અ સ્માર્ટ સ્ટુડન્ટ, કે સ્માર્ટ વિદ્યાર્થી છે. તો આ વાક્ય ધ્યાનથી જોવો તો એ વિદ્યાર્થી છે, પણ કેવો વિદ્યાર્થી છે? સ્માર્ટ વિદ્યાર્થી છે. તો આ સ્ટુડન્ટ નામના નાઉનમાં એટલે કે નામમાં, સ્ટુડન્ટ એક નામ છે, વિદ્યાર્થી, એ નામમાં વધારો કર્યો. ભાઈ કેવો વિદ્યાર્થી છે? સ્માર્ટ વિદ્યાર્થી છે. તો આજે સ્માર્ટ થયું ને એ વિશેષણ થયું, એ એડજેક્ટિવ થયું. અચ્છા, હું એમ કહું કે ધીસ ઇઝ બ્લેક પેન, તો પેન એ મારું નાઉન થયું, પણ પેન કેવી? બ્લેક પેન. તો જે બ્લેક છે ને એ આ પેન માટે વાપરેલું વિશેષણ થયું, એટલે કે એડજેક્ટિવ થયું. પછી છે વર્બ. વર્બનું ગુજરાતી થાય ક્રિયાપદ. એવું પદ કે જે ક્રિયા દેખાડે એને કહેવાય ક્રિયાપદ. જેમ કે આપણે એમ કહીએ કે ભાઈ સિંગ એટલે ગીત ગાવું, તો યસ આ ક્રિયાપદ છે. સિંગિંગ મતલબ કે આઈએનજી લગાડી દો તો ગાય રહ્યો છે, યસ આ પણ ક્રિયાપદ છે. સેંગ એટલે કે એને ગીત ગાયું હતું, તો આ પણ ક્રિયાપદ. દરેક શબ્દ, જેમ કે અહીંયા પ્લે લખી દઉં, સ્પીક લખી દઉં, બરાબર છે, રાઇટ, કટ, વોક, રન, લિસન,
દરેક શબ્દ કે જે ક્રિયા દેખાડે છે કંઈક ને કંઈક, હું એમ કહું કે sit બેસવું, ઈ પણ ક્રિયા છે, તો sit પણ ક્રિયાપદ છે, ઈ પણ વર્બ છે. સમજાય? તો ક્રિયાપદ ઈઝી છે કે જે શબ્દ ક્રિયા દેખાડે એને ક્રિયાપદ કહી દેવાનું. પછી છે એડવર્બ. એડવર્બ નું ગુજરાતી થાય ક્રિયા વિશેષણ. નાઉન અને પ્રોનાઉન સિવાય કોઈ પણ શબ્દમાં, મતલબ કે ક્રિયાપદમાં કે કોઈ પણ શબ્દમાં વિશેષતા એડ કરે ને એને એડવર્બ કહેવાય. અચ્છા, હું એક સેન્ટેન્સ આવું લખું કે હી ઇઝ સ્પીકિંગ, હી ઇઝ સ્પીકિંગ, કે ઈ બોલી રહ્યો છે, બરાબર. તો આની અંદર આ જે હી છે ને એ શું છે? આ હી જે છે એ શું છે? તો કે કોકના નામને બદલે વાપરું, કે આપણે એનું નામ નથી લેવું, આપણે કીધું કે હી, તો હી છે એ સર્વનામ થયો. હી છે એ શું થયો? આપણો પ્રોનાઉન થયો. સર્વનામ એટલે આપણું પ્રોનાઉન થયું. પછી આ ઇઝ અને સ્પીકિંગ એ બંને આપણા વર્બ થયા, ક્રિયાપદ થયા, બરાબર, કે બોલી રહ્યો. હી ઇઝ સ્પીકિંગ, કેવી રીતે બોલી રહ્યો છે સાહેબી? તો કે કડકડાટ બોલી રહ્યો છે, ફ્લુઅન્ટલી બોલી રહ્યો છે. તો તમે સમજો, આ જે ફ્લુઅન્ટલી છે ને એ આ સ્પીકિંગ નું એડવર્બ છે. કેમ? તો કે સાહેબ ઈ ક્રિયા કરે છે બોલવાની, પણ ઈ કેવી રીતે બોલી રહ્યો છે? ઈ બોલવાની ક્રિયા કેવી રીતે થાય છે? તો કે કડકડાટ થાય છે, ફ્લુઅન્ટલી થાય છે. તો આ ક્રિયા એમાં વિશેષતા એડ કરી ફ્લુઅન્ટલી, કે કડકડાટ બોલે છે. તો એ કડકડાટ રીતે એટલે કે ફ્લુઅન્ટલી ઈ એડવર્બ થયું આ સ્પીકિંગ નું, કે બોલે છે પણ કેવી રીતે? તો કે કડકડાટ રીતે બોલે છે. તો આ જે ક્રિયા થઈ બોલવાની, એ ક્રિયામાં વિશેષતા એડ કરી કે કડકડાટ રીતે, એટલા માટે આને ક્રિયા વિશેષણ કહેવાય, એડવર્બ કહેવાય. ટપ્પો પડે? બાત તો સહી હે. હવે નેક્સ્ટ શબ્દ ભાઈ ક્રિયા વિશેષણ, પછી પ્રિપોઝિશન. પ્રિપોઝિશન તો તમને આઈ થિંક ખ્યાલ જ છે, નામયોગી અવ્યય. જાઓ ગુજરાતી લખું એટલે થોડુંક અઘરું લાગે, પણ આ નામયોગી અવ્યય એટલે કાંઈ નથી. આપણે આ બધા શબ્દો ના બોલતા, ઇન ને, ઓન ને, અંડર ને, બિટવીન ને, નિયર ને, તો આ બધા જે શબ્દ છે એ બધા પ્રિપોઝિશન છે. આ બધા જે શબ્દ છે શું છે? પ્રિપોઝિશન છે. મતલબ તો કે કોઈકનું સ્થાન દેખાડ છે, કે એ કંઈકની અંદર છે, ઉપર છે, પાસે છે, પાછળ છે, વચ્ચે છે, ક્યાં છે? એ પ્રિપોઝિશન દેખાડે. એના શબ્દોમાં તમે જુઓ, પ્રિપોઝિશન, કોઈકનું સ્થાન દેખાડે. પછીનો શબ્દ છે કંજક્શન. કંજક્શન એટલે થાય સંયોજક. કોઈ એવો શબ્દ, ધ્યાન આપજો, હા, તમે આ પાર્ટ્સ ઓફ સ્પીચ સમજી રહ્યા છો, આ સમજી અને પછી તમે વિશ્વનું કોઈ પણ વાક્ય હશે એને સમજી શકશો. તમે એમાં કયો શબ્દ શું દેખાડે છે એ પોસ્ટમોર્ટમ કરી શકશો, કે ભાઈ આપેલું આ જે વાક્ય છે, ધ સ્માર્ટ સ્ટુડન્ટ ઇઝ લર્નિંગ અંડર અ ટ્રી પેશન્ટલી હુઝ નેમ ઇઝ રાઘવ. આમાં કયો શબ્દ નાઉન છે, કયો પ્રોનાઉન છે, કયું વિશેષણ છે, કયું ક્રિયા વિશેષણ, કયું સંયોજક, તમે કહી શકશો. કન્ટિન્યુ કરીએ. કંજક્શન નો મતલબ થાય સંયોજક. એવો શબ્દ કે જે બે વાક્યને જોડે, એવો શબ્દ અહીંયા લખીએ કે જે બે વાક્યને જોડે, અથવા એવો શબ્દ કે જે બે કરતા વધુ વાક્યને જોડે. અચ્છા, એક સેન્ટેન્સ એમ બોલું કે રાઘવ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ, ભૂરો ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. હવે આ બે વાક્યને મારે જોડવા છે, તો આમ જોડીએ કહીશ કે નહીં, રાઘવ એન્ડ ભૂરો આર પ્લેઇંગ ક્રિકેટ. સમજ્યા તમે હું શું કીધું? રાઘવ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ અને ભૂરો ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. તો બેને જોડીને આમ લખી શકાય ને કે રાઘવ એન્ડ ભૂરો. બે વાક્ય અલગ અલગ હું કામ લખવા? બે કામ તો એક જ કરે. સો રાઘવ એન્ડ ભૂરો આર પ્લેઇંગ ક્રિકેટ, કે આ બંને છે એ ક્રિકેટ રમી રહ્યા છે. તો પેલા હતા બે અલગ અલગ વાક્ય કે રાઘવ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ અને ભૂરો ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. બેને લાવ્યા પાસે અને જોડ્યા એન્ડ નામના સંયોજકથી. તો બે વાક્યને જોડવા માટે એન્ડ અહીંયા વપરાણું, એટલે એન્ડ છે એ કંજક્શન થયું, સંયોજક થયું, કે રાઘવ એન્ડ ભૂરો આર પ્લેઇંગ ક્રિકેટ. ક્લિયર થાય? વાત સરળ છે. મજા આવતી હોય તો વિડીયોને લાઈક કરી શકો છો. ન સમજાતું હોય તો બિંદાસ કમેન્ટની અંદર કહી શકો છો કે સર આ શબ્દ સમજાણો નહીં, આના ઉપર એક વિડીયો લાવો. આપણે પ્રોપર કંજક્શન ઉપર વિડીયો લાવશું, પ્રોપર એડવર્બ ઉપર વિડીયો લાવશું, પ્રોપર એડજેક્ટિવ ઉપર, જે કંઈ પણ નેટ છે યુ કેન કમેન્ટ આવો. લાસ્ટ શબ્દ ઇન્ટરજેક્શન મારો ફેવરેટ. કેમ ખબર છે? ઇન્ટરજેક્શન નો મતલબ સમજો, મજા જ આવ્યા રાખે. કોઈ પણ એવું સેન્ટેન્સ કે જેમાં આવું બધું હોય, હું એમ કહું કે વાવ, વી હેવ won the lottery.
વાવ કે આપણે જે લોટરી જીતી ગયા. તો આની અંદર આજે વાવ નામનો શબ્દ છે એ ઇન્ટરજેક્શન છે. શું છે? ઇન્ટરજેક્શન છે. પછી હું તમને એમ કહું કે હુર્રે, વી હેવ વોન ધ મેચ, વી હેવ કે આપણે મેચ જીતી ગયા. તો આની અંદર ઇન્ટરજેક્શન કયું છે? આવડું આ હુર્રે. પછી હું તમને એમ કહું કે અલાસ, શી ઇઝ નો મોર, અલાસ શી ઇઝ નો મોર કે હવે એ આ સંસારમાં નથી. અલાસ શી ઇઝ નો મોર એટલે હવે મોર ઉડાડતી નથી એમ નહીં. શી ઇઝ નો મોર નો મતલબ કે હવે એ આ સંસારમાં નથી. અલાસ છે દુઃખદર્શક શબ્દ છે. તો આમાં વાવ, હુર્રે, અલાસ આવો કોઈ પણ શબ્દ આવે મતલબ કે ઉદ્ગાર દેખાડતો શબ્દ, તો એને તમારે કહી દેવાનું ઇન્ટરજેક્શન. સો નાઉન એટલે નામ, પ્રોનાઉન એટલે નામને બદલે વપરાતો શબ્દ સર્વનામ. એડજેક્ટિવ એટલે વિશેષણ કે જે નાઉન અથવા પ્રોનાઉનમાં વિશેષતા એડ કરે. પેન નહીં બ્લેક પેન, સ્ટુડન્ટ નહીં સ્માર્ટ સ્ટુડન્ટ. સમજો? ફેન નહીં બ્રાઉન ફેન. ડન. પછી છે વર્બ એટલે ક્રિયાપદ, એવો શબ્દ કે જે ક્રિયા દેખાડે છે. સિંગ, પ્લે, લિસન, હિયર, વોક, કઈ પણ શબ્દ ક્રિયા દેખાડે એને વર્બ કહેવાય. પછી તમે જોયું એડવર્બ એટલે ક્રિયા વિશેષણ કે કોઈ ક્રિયા કઈ રીતે થાય છે. મોટે ભાગે ક્રિયા વિશેષણ હોય ને એમાં એલવાય લાગેલો હોય. તમે અહીંયા ચેક કરી શકો છો. આપણે લખ્યું તો ભૂસાઈ ગયું. આપણે કંઈક લખ્યું હતું ને કે હી કેન સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી. કઈ પણ સેન્ટેન્સ લખ્યું હોય, ચલો નવું એક વાક્ય, હી કેન સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી. તો એ જે ફ્લુઅન્ટલી છે એલવાય વાળો શબ્દ કઈ રીતે બોલે કે તો કે ફ્લુઅન્ટલી, તો એ જે છે એ તમારો એડવર્બ છે. પણ દર વખતે એલવાય વાળો શબ્દ છે એ જ આવે એડવર્બમાં એવું ના હોય. એડવર્બ બહુ મોટો ટોપિક છે, નિરાતે કોક દી સમજશું, બટ અત્યાર માટે આટલું કાફી છે. પ્રિપોઝિશન એટલે ઇન, ઓન, અંડર, નિયર, બિટવીન આ બધા. અને કંજક્શન એટલે બે અથવા બે થી વધુ વાક્યને જોડે ને સંયોજક કહેવાય. એન્ડ છે, બટ છે, યેટ છે, ધો છે, અર્ધો છે, આ બધા. પછી ઇન્ટરજેક્શન એટલે તો કે ભાઈ વાવ, અલાસ, હુર્રે યાદ આવે. હવે આપણે અહીંયા જે લાંબુ મસ્ત મજાનું મોટું સેન્ટેન્સ આપેલું છે એમાં કયો શબ્દ શું દેખાડે છે એને ઓળખવાની ટ્રાય કરીએ અને ચેક કરીએ ફાવ્યું કે નહીં. ઓકે, ધ સ્માર્ટ સ્ટુડન્ટ. તો સ્ટુડન્ટ પણ કેવો સ્ટુડન્ટ? તો કે સાહેબ સ્માર્ટ. તો આ જે સ્માર્ટ છે ને એ આ સ્ટુડન્ટ નામના નાઉનનું શું થયું? સ્માર્ટ સ્ટુડન્ટ એ વિશેષણ થયું. આ સ્માર્ટ છે એ શું થયું? વિશેષણ થયું. મતલબ કે એડજેક્ટિવ થયું. કોનું? સ્ટુડન્ટ. ઇઝ લર્નિંગ, કંઈક શીખી રહ્યો છે તો શીખવાની ક્રિયા ચાલુ. શીખવું, શીખવું, તો આ ક્રિયા દેખાડે એટલે ક્રિયાપદ છે. શું છે? ક્રિયાપદ છે, વર્બ છે. અંડર અ ટ્રી, ઝાડ ઈ એક નામ છે તો નામને ઇંગ્લિશમાં નાઉન કહેવાય, ગુજરાતીમાં નામ કહેવાય. ઝાડની નીચે બેસીને, તો એ જે અંડર છે નીચે, ઓન, ઇન, નિયર, અંડર આ બધા શું દેખાડે? પ્રિપોઝિશન. પ્રિપોઝિશન. તો આ જે અંડર છે શું છે? પ્રિપોઝિશન છે. રેડી? પેશન્ટલી આ એડવર્બ છે કે શીખી રહ્યો છે, પણ કઈ રીતે શીખી રહ્યો છે ભાઈ? તો કે શીખી રહ્યો છે ધીરજથી, ધીરજપૂર્વક. ધીરજપૂર્વક તો શીખી રહ્યો છે, પણ કેવી રીતે? તો કે ધીરજપૂર્વક શીખી રહ્યો છે. એ જે પેશન્ટલી છે એ આ શીખવાની ક્રિયાનું વિશેષણ છે, એટલે આને આપણે ક્રિયા વિશેષણ કીધું. પછી આ whose છે શું છે? આ whose છે ને એ પ્રોનાઉન છે. આ whose છે એ સર્વનામ છે. સમજાય? કેમ? તો કે ભાઈ ધ સ્માર્ટ સ્ટુડન્ટ ઇઝ લર્નિંગ અંડર એ ટ્રી. એક વૃક્ષની નીચે એક સ્માર્ટ સ્ટુડન્ટ છે એ કંઈક શીખી રહ્યો છે. whose name is રાઘવ, કે જેનું નામ રાઘવ છે. તો આ રાઘવને બદલે વાપરો શબ્દ આપણે whose, કે જેનું નામ રાઘવ છે. રાઘવને બદલે અહીંયા પહેલા આપણે બોલ્યા whose, તો આ રાઘવનું સર્વનામ થયું whose. રાઘવ ખુદ નામ છે એટલે આપણે એને નાઉન કહી દેવાય. નેમ એ ખુદ નાઉન છે. નામ એ ખુદ નાઉન છે. બરાબર છે. અને આ જે ઇઝ છે એ ક્રિયાપદ છે. ડન. સો કોઈ પણ વાક્ય છે, મોટું, નાનું, ટચુકડું, અઘરું, અમેરિકાનું, અમરેલીનું, તમે એને સોલ્વ કરી શકશો. તમે સમજી શકશો કે કયો શબ્દ નાઉન છે, કયો પ્રોનાઉન, કયો એડજેક્ટિવ, કયું એડવર્બ, કયું પ્રિપોઝિશન, કયું કંજક્શન, કયું ઇન્ટરજેક્શન. આ સેશનને વ્યવસ્થિત સમજ્યા પછી આઈ હોપ કે આજના સેશનનો જે આપણો હેતુ હતો કે ભાઈ વાક્યનું પોસ્ટમોર્ટમ કરીને સમજી નાખવું કે શ્યામ હેડ બીન પ્લેઇંગ સિન્સ મોર્નિંગ, આમાં કયો શબ્દ શું દેખાડે છે. અહીંયા એક સેન્ટેન્સ આપણે સોલ્વ કર્યું.
અહીંયા જે સેન્ટેન્સ એની જેવું જ એક સેન્ટેન્સ અહીંયા છે, શ્યામ હેડ બીન પ્લેઇંગ સિન્સ મોર્નિંગ. આની અંદર ઓળખી અને મને કમેન્ટમાં કહેજો કયો શબ્દ શું બતાવે છે. અને એક સેન્ટેન્સ લાસ્ટ તમારા માટે હોમવર્કનું રેડી છે, યે રહા. હુર્રે વી હેવ વોન ક્લેવરલી, આપણે હોશિયારીપૂર્વક જીતી ગયા. તો આ વાક્યની અંદર હુર્રે નામનો શબ્દ શું બતાવે છે, વી નામનો શબ્દ શું બતાવે છે, વોન નામનો શબ્દ શું બતાવે અને ક્લેવરલી શું બતાવે છે. આ ચારે ચાર વસ્તુ તમારે કમેન્ટ કરવાની છે કે ભાઈ એકડો કરીને હુર્રે આ બતાવે છે, બગડો કરીને વી આ, તગડો અને ચોગડો કરીને ક્લેવરલી આ. તમારી કમેન્ટ છે ને હું પર્સનલી રીડ કરતો હોઉં છું. જો તમને આખો સેશન જે સમજાયો હોય, જો કોન્સેપ્ટ ક્લિયર થયો હોય, ધેન પ્લીઝ કમેન્ટ. હું તમારી આન્સરની કમેન્ટ વાંચીશ. આ રીતના છે એ ડેઈલી આ ચેનલ ઉપર 2 વિડીયો આવતા હોય છે દરરોજ. જો 6 મહિના સુધી આ દરરોજના 2 વિડીયો છે એને તમે સમજી અને કોન્સેપ્ટ એડ કરતા જશો તો તમારી જે લર્નિંગ પ્રોસેસ છે એ સ્પીડમાં થશે. તમારો જે અંગ્રેજી પ્રત્યેનો ડર છે એ તો હોયો જાય. જે કોન્ફિડન્સ છે એ બૂસ્ટ થશે. નવું નવું ઘણું બધું શીખવા મળશે. ડેઈલી આ 2 વિડીયો ક્યારે આવતા હોય છે તો કે એક વિડીયો સવારે 10 વાગે આવે છે અને બીજો વિડીયો સાંજે 6 વાગે આવે છે. ડેઈલી આ ચેલેન્જ એક્સેપ્ટ કરી શકો તો કરવાનું છે. 6 મહિના પછી લેવલ કંઈક અલગ બનશે. મળીએ છીએ આવતા ડાયરામાં. જો તમને લેક્ચર હેલ્પફુલ લાગ્યો હોય, જો તમને કંઈક નવું સમજાણું હોય અને આગળ પણ શીખવા માંગતા હોય તો નોટિફિકેશન બેલ ઓન કરી શકો છો, ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી અને કમેન્ટ કરવાની છે. આન્સરની કમેન્ટની તો હું ખુદ પર્સનલી રાહ જોવાનો છું. મળીએ છીએ આવતા ડાયરામાં. જય હિન્દ, જય ભારત.